ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીનો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બંગાળની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ઇજામાંથી સાજા થયા બાદ શમી લગભગ 1 વર્ષ પછી રણજી ટ્રોફીમાં મેદાન પર પરત ફર્યો હતો। તો આ ટુર્નામેન્ટ આગામી 23મી નવેમ્બરથી શરૂ થઈ રહી છે। તો બંગાળની પ્રથમ મેચ પંજાબ સામે હશે। તો આ વખતે સુદીપ ધર્મી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળની ટીમની કેપ્ટનશીપ કરશે, જ્યારે રણજી ટ્રોફીમાં આગેવાની અનુસ્તુપ મજમુદારે સંભાળી હતી। તો શમીએ મધ્યપ્રદેશ સામે 7 વિકેટ ઝડપી। શમી ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો અને રણજી ટ્રોફીમાં લગભગ 1 વર્ષ બાદ મેદાન પર પરત ફર્યો હતો। કમબેક દરમિયાન તેણે મધ્યપ્રદેશ સામે પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી। આ મેચ પછી એવી આશા હતી કે શમીને પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા બોલાવવામાં આવશે, પરંતુ તેમ થયું નહીં। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।